સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ હોબાળો કર્યો। ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો છે। ડોક્ટરને બદલે સ્ટાફ અને શિખાઉ લોકોએ ઓપરેશન કર્યાનો આક્ષેપ થયો। સ્ટાફનું વર્તન પણ બરાબર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્પિટલ તંત્રે પરિવારના તમામ આક્ષેપોને ફગાવ્યા છે। पुलिस वालों की साहब की તમે જાણો બેન આવે છે હવે એટલું જાણો સાહેબ તમે જવાબદારી લેશો ઈ બેન ને કાઈ ન થાય ઈ જવાબદારી તમે લેશો 5 મિનિટ એટલું જાણો 5 મિનિટ બાળકને ધબકારા હતા બપોર પછી કેમ ગયા બાળકને ધબકારા હા બપોર પછી ક્યાં ગયા એટલી બધી ખરેખર આમ નીચું જોયા જેવી વસ્તુ છે ભારતની અંદર એમ આ અમારા ટેક્સ ના પૈસે આ લોકો હેરાન થાય છે। મારી છોકરી જોઈ તમે આયો સાહેબ આયો ઈ સાહેબે અરે અત્યારે કેસ લઈ લે હવે હું લઈ લઉં ને હવે હું લઈ જાઉં પ્રાઇવેટ માં હવે તો આયો તો અહીંયા હવાના સાહેબ ચાર બાળક મળ્યા ચાર તો અમારું લઈ બેઠી જોઈ ભાઈ આ ચોથું બાળક છે સાહેબ। સરકારીમાં બાકી અહીંયા તો હું લઈ આવું મારી છોકરીને હવે આજમાં તો વિશ્વાસ આવ્યો મારા બાળક રાખે નો આમ નો મારી નાખે એની કોઈ જવાબદારી લેતા નહીં કરવા તૈયાર છીએ અમે। અહીંયા જે કેસ બનેલો છે મંજુલાબેન રાઠોડ કરીને એમનું એ વિસાવદરથી રિફર થઈ આવેલા દર્દી હતા અને ત્રીજી ડિલિવરી માટે અમારે ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી લીધું હતું। બાળકના ધબકારા ત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડૉક્ટર પાસે રિફર કરી આપેલું હતું। અન્ય કિસ્સામાં એવું હતું કે બાળક પેટમાં જ મરણ પામેલું હતું અને તે પણ જેતપુરથી રિફર થયેલું દર્દી હતું અને પેટમાં મરણ થયેલા બાળકના કિસ્સામાં અમે 24 થી 36 કલાક સુધી રાહ જોઈએ કે જો નોર્મલ ડિલિવરી થઈ જાય તો માતાને કોઈ કોમ્પ્લિકેશન ના થાય, પરંતુ તેઓને ખૂબ ઉતાવળ હોય અને એટલી રાહ જોવા માટે તેઓ તૈયાર નહોતા તો હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે અમે તેમને રાહ જોવા માટે સમજાવેલ પણ તેઓ પ્રાઇવેટમાં